ક્યાંથી તમે બનાવો છો ઘૂઘરા? મારે વર્ષથી વર્ષ થયું. કેટલી પ્લેટ રોજની સેલ થાય છે? રોજની 40-50 ની અંદર થઈ જાય છે. અને તમે બે હસબન્ડ વાઈફ કરો છો તો એનું શું રીઝન છે? એમાં એવું છે કે પેલા અમે લોકો જોબ કરતા હતા, એટલે જોબમાં મેળ નહોતા આવતો, એટલે પેલા બાઇકમાં હતું ઘરેથી ફ્રાય કરીને આપતા હતા. બટ પછી હું પહોંચાડું એટલે હવે આવ ચાલુ કર્યું કે લારી મૂકીને. સારો રિસ્પોન્સ છે, બધા સારો એવો રિસ્પોન્સ આપેલો. અમારી પાસે એક રેગ્યુલર ઘૂઘરા સાથે એક યુનિક આઈટમ છે, એનું નામ છે ફાયર ઘૂઘરા. એ આખા ફૂલ સ્પાઈસી આવે, આમ પેલી લસણની ચટણી એની અલગ ચટણી બનાવી, એમાં આપણે ડીપ કરીને આપણે એવી રીતે આપીએ છીએ. એમાં પેલું તીખાનું ભૂકો મીઠું અને સિંગદાણા તીખા એવી રીતે બનાવી આપીએ. ચાલો આપણે ટ્રાય કરીએ બાલાજી ઘૂઘરાના ઘૂઘરા. હવે ટ્રાય કરીએ અહીંયાના ફાયર ઘૂઘરા. બીક લાગે છે ફાયર, પણ જેને તીખું ખાવું હોય એ આ શ્યોરલી ટ્રાય કરી શકે. બાલાજી ઘૂઘરા ભક્તિનગર સર્કલ ખાવું ગીતા મંદિર પાસે.